નમસ્કાર ગુજરાત. આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક એક સવાલ તો આવે જ છે કે શું આજના જમાનામાં આગળ વધવા માટે અંગ્રેજી ખરેખર એટલું જરૂરી છે? ભલે પછી એ બિઝનેસને આગળ લઈ જવાની વાત હોય, સારું ભણતર હોય કે પછી દુનિયા સાથે કદમ મિલાવવાની વાત હોય, અંગ્રેજી એ આજે એક બહુ જ મહત્વનો ભાગ બની ગયો છે. પણ ઘણીવાર એવું નથી થતું કે આ જ જરૂરી ભાષા આપણા સપના અને આપણી સફળતાની વચ્ચે એક મોટી દિવાલ બનીને ઊભી રહી જાય છે? અંગ્રેજી શીખવાની ઈચ્છા તો દિલમાં પૂરેપૂરી હોય છે, પણ જ્યારે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એક પછી એક મુશ્કેલીઓ સામે આવીને ઊભી રહી જાય છે. તો ચાલો આજે આ પડકારોને જરા ઊંડાણથી સમજીએ. અમારા વિઝા ગુરુ સેન્ટર પરના અનુભવથી અમે જોયું છે કે ગુજરાતમાં મુખ્યત્વે 4 એવા અવરોધો છે જે અંગ્રેજી શીખવાના રસ્તામાં આવે છે. અને જુઓ, આ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી, પણ લગભગ આપણા સૌની કોમન સમસ્યા છે. આ 4 અવરોધો છે. પહેલું, સમય જ નથી મળતો. બીજું, ક્યાંથી શરૂ કરવું અને કેવી રીતે કરવું એની સાચી ખબર જ નથી. ત્રીજું, પ્રેક્ટિસ કરવા માટે કોઈ માહોલ જ નથી. અને ચોથો, સૌથી મોટો ડર કે ભૂલ કરીશું તો. ચાલો આ દરેકને જરા નજીકથી સમજીએ. પહેલો અને સૌથી મોટો પડકાર, સમય. રોજની ભાગદોડ, બિઝનેસ છે, નોકરી છે, ઘરની અસંખ્ય જવાબદારીઓ છે. આ બધાની વચ્ચે દરરોજ કોઈ ક્લાસમાં જવા માટે કે કલાકો સુધી ભણવા માટે સમય કાઢવો એ લગભગ અશક્ય જેવું જ લાગે છે. બીજો પડકાર છે સાચી જાણકારીનો અભાવ. આજે તમે જુઓ તો ઇન્ટરનેટ પર હજારો કોર્સ અને એપ્સ છે, પણ આ બધામાંથી સાચી શરૂઆત ક્યાંથી કરવી, કોના પર વિશ્વાસ કરવો? બસ આ જ ગૂંચવણને કારણે ઘણા લોકો ક્યારેય પહેલું પગલું જ નથી ભરી શકતા. ત્રીજું અને બહુ જ અગત્યનું, વાતાવરણનો અભાવ. જો કોઈપણ ભાષા શીખવા માટે એને બોલવી પડે, એની પ્રેક્ટિસ કરવી પડે, પણ જો આપણી આસપાસ અંગ્રેજીમાં વાત કરવાવાળો જ કોઈ ન હોય તો પ્રેક્ટિસ કરવી કોની સાથે? અને આ વાતાવરણ વિના આત્મવિશ્વાસ ક્યારેય આવતો જ નથી. અને છેલ્લો પણ કદાચ સૌથી મોટો અવરોધ છે ભૂલ પડવાનો ડર. જો હું કંઈક ખોટું બોલી દઈશ તો, લોકો મારી મજાક ઉડાવશે તો. બસ આ એક જ ડર આપણા પ્રયત્નોને શરૂ થતાં પહેલાં જ અટકાવી દે છે. એ આપણો આત્મવિશ્વાસ જ તોડી નાખે છે. પણ શું આ ચારેય સમસ્યાઓનો કોઈ એક જ ઉકેલ હોઈ શકે? બસ આ જ પડકારોને ખૂબ જ બારીકાઈથી સમજીને વિઝા ગુરુ એક ખાસ પહેલ લઈને આવ્યું છે. એક એવો ઉકેલ જે ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ અને વેપારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યો છે. અને આ ઉકેલ શું છે ખબર છે? તમારે કલાકો નથી આપવાના. તમારે આપવાની છે તમારા દિવસની માત્ર 5 મિનિટ. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. દરરોજ માત્ર 5 મિનિટ. એટલે હવે કલાકોના લાંબા અને બોરિંગ લેક્ચર્સને ભૂલી જાઓ. વિઝા ગુરુ તમારા માટે લાવ્યું છે એકદમ ટૂંકા, સરળ અને ટુ ધ પોઈન્ટ પાઠ, જેથી તમે દરરોજ માત્ર 5 મિનિટ આપીને બેઝિકથી અંગ્રેજી શીખી શકો. હવે તમે વિચારશો કે આ 5 મિનિટની પદ્ધતિથી આ બધા પડકારો કેવી રીતે દૂર થશે? જુઓ, આ 5 મિનિટ તમારા વ્યસ્તમાં વ્યસ્ત ટાઈમટેબલમાં પણ આસાનીથી ફિટ થઈ જાય છે. આ 5 મિનિટમાં તમને એકદમ સ્પષ્ટ ટિપ્સ અને ટ્રિક્સ મળશે જે તમારો આત્મવિશ્વાસ વધારશે. પછી ભલે તમે આઈએલ્સની તૈયારી કરતા સ્ટુડન્ટ હો કે પછી બિઝનેસને આગળ વધારવા માંગતા વેપારી, આ પદ્ધતિ દરેક માટે એટલી જ ઉપયોગી છે. વિઝા ગુરુનો એક જ ઉદ્દેશ્ય છે, એ સુનિશ્ચિત કરવું કે હવે પછી ભાષા તમારા સપના અને તમારી પ્રગતિની વચ્ચે ક્યારે અવરોધ બનીને ન આવે. તો શું તમે તૈયાર છો તમારી અંગ્રેજી શીખવાની આ નવી સફર શરૂ કરવા માટે? સફળતા તરફનું આ પહેલું અને સૌથી અગત્યનું પગલું ભરવાનું આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. જરા આંખ બંધ કરીને વિચારો, તમારી આવનારી 5 મિનિટ તમારા જીવનમાં, તમારા કરિયરમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. તો રાહ શેની જોવાની? આજે જ વિઝા ગુરુની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ 5 મિનિટની સફરમાં અમારી સાથે જોડાઈ જાઓ. ચાલો સાથે મળીને સફળતાની આ નવી ભાષા પર આપણી પકડ મજબૂત બનાવીએ.